ખાલી એનું માથું જુઓ, એના શીંગની બનાવટ જુઓ. આની પાડી આવી હોય તો એ મોડી વસ્તુ આવે નહીં કોઈ દી. આપણે પાડો વેચવાનો હતો. પાડો તો વેચાઈ ગયો, પણ એ વેચવામાં મને જે 2-3 પોઈન્ટ જાણવા મળ્યા એ તમારી સાથે શેર કરું છું. કે ભાઈ મેં આમાં મૂકેલું હતું કે ભાઈ 12 લીટર એક ટાઈમનું દૂધ છે ભેંસનું, અને જીએલડીબી ક્રિષ્નાનો પાડો છે. હવે એક વાત સમજો કે ભાઈ કદાચ કોકને એમ લાગતું હોય કે ભાઈ 12 લીટર દૂધ નહીં હોય ભેંસનું, તો 1 લીટર ઘટાડી દો, કદાચ 2 લીટર, 10 લીટર તો હશે એમ. છતાં જે બ્રીડિંગ કરવા માગે છે, ઘણા મને જ્યારે પાડો મારે વેચવાનો નહોતો ત્યારે મને બહુ ફોન કરતા કે ભાઈ અમારે બ્રીડિંગ કરવું છે, અમારે નસલ સુધારવી છે, એ માટે પાડાની જરૂર છે, તમે આપો તો સારું. પણ ત્યારે મારે કોઈ ગણતરી હતી નહીં. અને જ્યારે મારે વેચવાનો હતો ત્યારે મેં ઓફિશિયલી યુટ્યુબમાંય મૂક્યું હતું અને વોટ્સઅપમાંય મૂક્યું હતું. ફેસબુકમાં નહોતું મૂકી શક્યો કારણ કે મારું એકાઉન્ટ બંધ થઈ ગયું હતું એટલે. પણ એમ કહો કે 10થી 15 કોલ આવ્યા છે મારામાં, પણ એ 10થી 15માંથી એક વ્યક્તિએ ફક્ત મારી પાસે પાડાની માગણી કરી. એમાં મારે અને એને કિંમતમાં ઝાઝો ફેર રહેતો હતો એટલે કાંઈ ડીલ થઈ નહીં. હવે એક વાત સમજો કે ભાઈ મેં આ જ્યારે શરૂઆત વેચવા મૂક્યો ત્યારે 1,15,000 કિંમત મૂકી હતી. પછી મેં ₹1,00,000 કિંમત મૂકી હતી. અને વેચવાનું રીઝન તમને કહી દઉં કે ભાઈ મારી પાસે ઓપ્શન નહોતો. બે જ ખડેલા હતા કે જેમાં આનો ઉપયોગ થઈ શકે. એક તો આ ભેંસની પાડી છે એટલે એમાં આ પાડાનો ઉપયોગ થાય નહીં, અને એક ભેંસ છે જે આની માં છે એમાંય આ પાડાનો ઉપયોગ થાય નહીં. હવે એ બે ખડેલા આનાથી ગાભણ હતા અને 3 મહિના સુધી મેં પાડાને રાખ્યો તો એ માટે કે ભાઈ હું ડૉક્ટર પાસે ચેક તો નથી જ કરાવ્યા હજી, પણ કન્ફર્મ થઈ ગયું આપણને કે ભાઈ આપણા ખડેલા ગાભણા છે. હવે આ જો આ જે પાડો આપણે વેચ્યો એની આ માં છે, એનું અડર સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. હવે મેં કીધું એમ કે ભાઈ જે વ્યક્તિ મારી પાસેથી લઈ ગયા, હવે એની પાસે એક જ જાફરાબાદી ભેંસ છે. એનો ભવિષ્યનો પ્લાન એવો છે કે એને જાફરાબાદીમાં બ્રીડિંગ કરવું છે. હવે બીજી કંઈક એની પાસે 4-5 મૂરા નસલની છે, પણ એને એક ભેંસ હાટું થઈને એને પાડો લઈ લીધો કે ભાઈ એને મને જ્યારે મારે એની ડીલ થઈ ત્યારે મને એ કહેતા હતા કે ભાઈ જ્યારે હું જાફરાબાદી ભેંસોની ખરીદી કરીશ અને પછી હું પાડો ગોતવા નીકળું, અત્યારે કે મને સામેથી મળી જાય છે તો મારે શું કામ કરવું. અને આનંદ થયો કે એ વ્યક્તિ લઈ ગયા, કારણ કે વાતચીતમાં એમાંય જાણવા મળ્યું મને કે ભાઈ કદાચ ભવિષ્યમાં મારે પોતાના માટે કંઈક 1 મહિના 2 મહિના મારે જરૂર હશે તો પાડો મને રિટર્ને હોત મળે એમ છે. પણ હું આ વિડીયોમાં તમને ફક્ત એ જ કહું છું કે ભાઈ જે ઘણા જાફરાબાદીમાં બ્રીડિંગ કરવા માગતા હતા એના માટે બેસ્ટ પાડો હતો. એક વાત સમજો કે ભાઈ 12 લીટર ભેંસનું દૂધ એક બાજુ જવા દો, ભેંસની હાઇટ બહુ સારી છે એ એક બાજુ જવા દો, જીએલડીબી ક્રિષ્ના એનો બાપ છે એ એક બાજુ જવા દો. પણ એક રીતે તમે જુઓ તો પાડાનું માથું જુઓ, એના શીંગ જુઓ, એની હાઇટ લંબાઈ જુઓ, એની ઉપરથી તો કોકે એમ વિચારવું જોઈએ ને કે ભાઈ આ પાડો ખરીદવા જેવો હતો એમ. હવે હું તો અત્યારે જે બોલું એનું કોઈ મિનિંગ છે નહીં એક રીતે. હવે મારે વેચવાનો હોત તો આ બધું બોલ્યો હોત તો કોકને એમ થાય કે ભાઈ આને વેચવો છે એટલે આ બધું બોલે છે. પાડો તો ઓલરેડી વેચાઈ ગયો. ભરાઈને આમાં વિડીયો મેં એ માટે બનાવ્યા છે કે ભાઈ ભરાઈને જે માલિક છે એની પાસે પોગી ગયો છે. પણ હું ફક્ત તમારી સુધી વાત પહોંચાડવા માગું છું કે ભાઈ જે આમાં દૂધ દર્શાવ્યું હતું, જે મેં પેડિગ્રી દર્શાવી હતી, એમાં હું કોઈ જગ્યાએ હું ખોટો હતો નહીં. અને આ ભેંસ જ્યારે કંઈક બીજા ત્રીજા વેતરમાં હશે ત્યારે આ કન્ડિશનમાં હતી. અને લગભગ મેં મારા ઓલા વિડીયોમાંય કીધું છે કે ભાઈ 99% મારી એ જ ગણતરી છે કે ભાઈ આ ભેંસને હું આજીવન વેચું નહીં, કારણ કે એની ઉપર આપણે એટલો લગાવ છે.